નમસ્કાર, હું છું ચાંદની અને આપ જોઈ રહ્યા છો સ્કાય ન્યૂઝ। સમાચાર શરૂ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર। ઐતિહાસિક ગુજરાતની રાજધાની અણહિલપુર પાટણ રંગાયું દેશભક્તિના રંગે। સરસ્વતીની પાવનધરા પર એક તરફ હજારો યુવાનો ફોજમાં જોડાવા તત્પર, તો તેમને પ્રમોટ કરવા હજારો વિકલાંગોએ લગાવી મેરેથોન ટ્રાયસિકલ દોડ। તો મેરેથોન દોડના રૂટ ઉપર પોલીસની લાપરવાહીને કારણે ઠેર ઠેર સર્જાયા ટ્રાફિકના વરવા દ્રશ્યો। આ પ્રસંગે આર્મીના બેન્ડ, ગુજરાત કમાન્ડિંગ ઓફિસર, પરમવીર ચક્ર વિજેતા સહિત રાજકીય હસ્તીઓ અને ગુજરાતી સિને જગત પણ રહ્યું ઉપસ્થિત। અને પાટણ ઊંઝા 3 રસ્તા નજીક સાગમટે 2 દુકાનોના તાળા તોડતા વેપારીઓમાં ફેલાયો ભય। દુકાનના શટરના તાળા તોડી તસ્કરો રોકડ રકમ તેમજ મુદ્દામાલ લઈ થયા પલાયન। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। ગુજરાતની ઐતિહાસિક રાજધાની પાટણ આજે દેશભક્તિના રંગે રંગાઈ ચૂક્યું હતું। પાટણના આંગણે એક તરફ ભારતીય આર્મીના ઓફિસરો દ્વારા 9 યુવાનોને દેશભક્તિમાં જોડાવા આર્મી ભરતી કેમ્પનું આયોજન થયેલું છે, જેમાં પ્રતિદિન 5000 થી વધારે યુવાનો જોડાઈ રહ્યા છે। ત્યારે આજે આ જ ધરતી પર આવેલી પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ઇન્ડિયન આર્મીનો જુસ્સો વધારવા સતત 4થા વર્ષે વિકલાંગ મેરેથોન ટ્રાયસિકલ દોડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આજે સવારથી જ 500 જેટલા વિકલાંગો પોતાની સાયકલ લઈ યુનિવર્સિટી ખાતે વહેલી સવારથી જ પહોંચ્યા હતા, જેને પ્રોત્સાહિત કરવા ગુજરાતના આંગણે પ્રથમ વખત પરમવીર ચક્ર વિજેતા યોગેન્દ્રસિંહ યાદવ ઉપસ્થિત રહ્યા હતા। તો સાથે સાથે ગુજરાત વિંગના કમાન્ડિંગ ઓફિસર પણ ઉપસ્થિત રહ્યા હતા। તો ગુજરાતી સિને જગતની અભિનેત્રી મમતા સોની અને કોમલ ઠક્કર પણ વિકલાંગોનો જુસ્સો વધારવા વહેલી સવારે આવી પહોંચ્યા હતા। ત્યારે પાટણના સરિયદ ગામના વતની અને ભારતીય લશ્કરમાં મેજરનું પદ શોભાવતા નીતિનભાઈ જોશી, પાટણ લોકસભા સાંસદ જગદીશ ઠાકોર, એસટી નિગમના ડિરેક્ટર કેસી પટેલ, પ્રાંત ઓફિસર ભરત જોશી તેમજ પાટણની જાણીતી સમાજસેવી સંસ્થાઓના વડાઓ, પત્રકારો અને મોટી સંખ્યામાં પાટણવાસીઓએ સમગ્ર પાટણના જાહેર માર્ગો પર વિકલાંગોનું તિરંગા ઝંડાથી અભિવાદન કર્યું હતું। ત્યારે સવારે 10 કલાકે પાટણ યુનિવર્સિટી ગ્રાઉન્ડથી આ વિકલાંગ મેરેથોન દોડને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવી હતી। આ પ્રસંગે સતત 3 વર્ષથી વિજેતા બનતા સિદ્ધપુર તાલુકાના વિકલાંગે સ્કાય ન્યૂઝને વિશેષ માહિતી આપી હતી। હું ગણેશભાઈ પ્રભુરામ સિદ્ધપુર તાલુકાનો છું। હું આ 4 વર્ષથી મેથોન દોડમાં ભાગ લઉં છું। મારો ફર્સ્ટ નંબર આવે છે અને હું અપંગ હોવા છતાં પણ મારી મનોબળ શક્તિ મજબૂત થઈ અને આવી સ્પર્ધાઓ થવી જોઈએ તો અપંગોની પોતાની શક્તિ કેટલી છે તે બહાર આવે અને પોતાનો અપંગતા પણ લાગવું ન જોઈએ। હું સાજો છું એવી જ રીતે પણ। તો નીતિન જોશી આ મેરેથોન દોડ પાછળનો ઉદ્દેશ્ય જણાવ્યો હતો। આ વિકલાંગ મેરેથોન દોડમાં લગભગ 450 થી 500 વિકલાંગ ભાઈઓ તથા બહેનો એ ટ્રાયસાયકલ અને 15 જેટલા વિકલાંગો એ વ્હીલચેર પર આ મેરેથોન કરવાના છે। આનોમાં હજુ રાહુલ દ્રવિડનું અનએક્સપેક્ટેડ છે, કદાચ એ પહોંચી જાય કારણ કે એમણે હજુ ફ્લાઇટ નથી લીધી। પરમવીર ચક્ર વિજેતા યોગેન્દ્રસિંહ યાદવ પહેલીવાર ગુજરાતની ધરતીમાં કોઈ પરમવીર ચક્ર વિજેતાએ આજ પહેલીવાર પગ મૂક્યો છે આપણા પાટણમાં। એ આપણા માટે સૌથી ગૌરવની વાત છે। આ રેલી રાજમહેલ રોડ પરથી નીકળતા માર્ગની બંને બાજુએ વિકલાંગોનો ઉત્સાહ વધારવા નગરજનોની લાંબી કતારો લાગી હતી। તાળીઓના ગડગડાટથી તેઓને વધાવ્યા હતા। તો આ વિકલાંગોનો ઉત્સાહ વધારવા માટે શાળાના બાળકોએ હાથમાં તિરંગો ઝંડો લઈ વંદે માતરમના નારા લગાવ્યા હતા। તો બીજી તરફ વિવિધ સામાજિક સેવાકીય સંસ્થાઓના આગેવાનો દ્વારા પણ ટ્રાયસિકલ લઈને દોડતા વિકલાંગોને બિરદાવવામાં આવ્યા હતા।
તેમજ પાટણ નાગરિક સહકારી બેંકના કર્મચારીઓએ પણ વિકલાંગો ઉપર પુષ્પવર્ષા કરી તેઓ સાથે હસ્તધૂનન પણ કર્યું હતું. આમ પાટણ શહેરમાં યોજાયેલ ચતુર્થ મેરેથોન વિકલાંગ દોડને જોવા નગરજનોનો ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો. આ દોડ સરદાર પટેલ રમતગમત સંકુલ ખાતે સમાપન થઈ સભામાં ફેરવાઈ હતી, જેમાં વિકલાંગોનો ઉત્સાહ વધારવા આવેલ ગુજરાતી ફિલ્મ અભિનેત્રી મમતા સોનીએ વિકલાંગોની આ દોડને બિરદાવી હતી. કે ઘણા બધા લોકોને દુઃખ હોય છે કે ભાઈ અને કે એમની ગરીબી ઉપર દુઃખ હોય છે કે ભાઈ અમને પગમાં પહેરવા માટે જૂતા નથી, પણ તમે લોકો એ લોકોનું તો વિચારો જે લોકોને પગ જ નથી. તો આજે ખરેખર આજે આ લોકોએ હેન્ડીકેપ લોકોને પ્રમોટ કરવા માટે આ ફંક્શન કર્યું છે એ લોકોને હું ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું, કારણ કે ઈશ્વર પણ જે કમી પૂરી નથી કરી શકતા એ કમી આપણા માણસો કરે છે અને તમારા પરિવારના સદસ્યો જ કરે છે. એટલે આવા ફંક્શનમાં તો મને તમે દિલ ખોલીને બોલાવો અને આ લોકોને ઉત્સાહ આપવા માટે હું જરૂરથી આવીશ અને મને ખૂબ જ સારું લાગે છે. એવું જ સેમ અમારા આ હેન્ડીકેપ લોકોને પણ ખૂબ જ સારું લાગતું હોય. ત્યારબાદ મમતા સોનીએ પ્રેમને લગતી શાયરીઓ કરતા ઉપસ્થિત યુવાનો અને નાના ભૂલકાઓ તાનમાં આવી જઈ ચીચિયારો કરી મૂકી હતી. એક છોકરાને મારી જોડે પ્રેમ થઈ ગયો, ખબર નહીં ક્યાંથી મારો મોબાઈલ નંબર ગોતી લાયો, પછી તો ફોન કરીને જે પ્રેમની વાતો ચાલુ કરી, પછી તો એકદમ થી શાયરી શરૂ કરી કે જાનુ જાનુ સુતેલી હોય તો સપનું મોકલ, જાનુ સુતેલી હોય તો સપનું મોકલ ને જાગતી હોય તો યાદ મોકલ, જાનુ સુતેલી હોય તો સપનું મોકલ ને જાગતી હોય તો યાદ મોકલ, રડતી હોય તો આંસુ મોકલ ને હસતી હોય તો ખુશી મોકલ. મેં કીધું અલ્યા વાસણ ધોવા બેઠી છું, અઠવાડિયું મોકલો. પણ આજકાલ આશિકો હાર માને, ફટ દઈને બીજી શાયરી શરૂ કરી કે ફિદા છો તારા ચોટલા ઉપર વાવા, ફિદા છો તારા ચોટલા ઉપર મેં જીવું છું બાજરીના રોટલા ઉપર, ફિદા છો તારા ચોટલા ઉપર મેં જીવું છું બાજરીના રોટલા ઉપર, જો તું મને આઈ લવ યુ નહીં કે તો મરી જઈશ તારા જ ઓટલા ઉપર. આજકાલના તો આશિકો આવા હોય છે. ત્યારબાદ મમતા સોની દ્વારા દેશભક્તિના ગીત ઉપર ડાન્સની સુંદર રજૂઆત કરવામાં આવી હતી. તો મેરેથોન દોડમાં ઉપસ્થિત કારગિલ યુદ્ધના પરમ ચક્રવીર વિજેતા યોગેન્દ્રસિંહ યાદવે તમામ વિકલાંગોનો ઉત્સાહ વધાર્યો હતો. આ પ્રસંગે તેઓએ 1999-2000માં ભારત પાકિસ્તાનના યુદ્ધ વિશેની ચર્ચાઓ કરી હતી, જેમાં આ યુદ્ધમાં તેઓ અને તેમના સાથીઓએ દુશ્મનોને કેવી રીતે પરાસ્ત કર્યા હતા તે અંગેનો ચિતાર રજૂ કર્યો હતો. ये वीर और वीरांगनाओं के खून से संचित हिंदुस्तान की मिट्टी है, ये ऐसी मिट्टी है जिसमें हजारों लाल ने अपना बलिदान दिया है और ऐसी पावन मिट्टी में जन्म लेकर के हम अपने आप को गौरवान्वित महसूस करते हैं. दोस्तों, जब मैं पहुंचा तो मेरी बटालियन तोरलिंग पहाड़ी पर लड़ाई लड़ रही, उसमें 22 दिन तक हमने उस पहाड़ी के ऊपर लड़ाई लड़ी. ऐसा माहौल था, गर्मी का मौसम लेकिन -20 डिग्री -10 डिग्री टेम्परेचर. अगर बैरिक से बाहर 10 मिनट के लिए खड़े हो जाएं तो चेहरे से खून निकलना शुरू हो जाता था. इतनी ठंडी बर्फीली हवाएं थी, लेकिन मौत की परवाह न करते हुए भी
हिंदुस्तान की फौज के जवानों ने अपनी सामर्थ्य से बढ़ करके वहां पर एक बहादुरी का परिचय दिया और उस तोलोलिंग लड़ाई के ऊपर 22 दिन तक लड़ाई में 2 अफसर, 2 जेसीओज और 21 जवानों की शहादत के बाद 12 जून 1999 को हिंदुस्तान की फौज ने पहली सफलता के रूप में तोलोलिंग पहाड़ी को कैप्चर किया। अमनेशन और खाना पानी ले जाने का सुबह 5:30 बजे हम नीचे से सामान लेकर के ऊपर जाते तो रात को 3 बजे ऊपर पहुंचते और 2 घंटे में नीचे डाउन आते। तो उस 22 दिन के उस कर्म ने मेरी पहचान बनाई और मुझे ऐसी टुकड़ी के लिए चुना गया जिसको टाइगर हिल टॉप के ऊपर सबसे पहले हमला करना था। दोस्तों, मात्र 2.5 साल की सर्विस और 19 साल की उम्र, कोई सर्विस का भी तजुर्बा नहीं था और उम्र का भी नहीं था, लेकिन था एक दिल के अंदर जज्बा कि करना है, कुछ ना कुछ करना है, इधर रहा होगा। तो टॉप पर बैठे दुश्मन ने देखा कि हिंदुस्तान की फौज यहां तक पहुंच गई है, उन्होंने हमारे ऊपर गोलाबारी शुरू कर दी। और दोस्तों, इस तरह की कंडीशन हमारी हो गई थी कि एक कदम हम पीछे रखते हैं तब भी हमारा हेड शूट होना था और एक कदम आगे रखते हैं तब भी हेड शूट होना था। तो ये तो निश्चित हो चुका था कि मरना तो है, लेकिन मरने से पहले ज्यादा से ज्यादा पाकिस्तानियों को मौत के घाट उतारना। हम आगे बढ़े और दौड़ करके उनके मोर्चों में घुस गए, उनकी डेड बॉडियों को निकाला और वहां से हमने फायरिंग शुरू किया। 5 घंटे हमें हो गए फायरिंग करते हुए, लेकिन उनको ये जजमेंट नहीं होने दिया कि हिंदुस्तान के यहाँ पर केवल 7 जवान। दिन के 10:30 बजे के आसपास जिस तरह से आज धूप खिली हुई है, इसी तरह से धूप खिली हुई थी। उनके 10-12 जवान सिर्फ ये पता करने के लिए आए कि हिंदुस्तान के अंश पर जवान कितने हैं। जब वो बिल्कुल नजदीक आए तब हमने उनके ऊपर फायर खोला। उनमें से 1-2 बचा होगा, बाकी सारे मारे गए। ટાઈગર વિલ ઉપર સતત 22 દિવસ સુધી ચાલેલ યુદ્ધમાં મોતને ભેટેલા ભારતના ફૌજી જવાનોની પણ વાત કરી હતી। વધુમાં તેમણે જણાવ્યું હતું કે ભારતની સંસ્કૃતિને જોવી હોય તો તે ભારતની આર્મીમાં જ જોવા મળે છે, જેમાં કોઈ નાત જાતના ભેદભાવ હોતા નથી। માત્ર ફૌજી વર્દીને જ અગ્રીમ સ્થાન આપી દેશનું જતન કરવામાં આવે છે। ત્યારબાદ મેરેથોન દોડમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર આવેલા વિકલાંગોને વિવિધ સામાજિક સંસ્થાઓ અને SBI બેંક તેમજ નાગરિક બેંક દ્વારા ચેક એનાયત કરવામાં આવ્યા હતા, જેમાં પ્રથમ નંબરે આવેલ મહિલા વિજેતા કમુબેનને SBI બેંક દ્વારા ₹25,000નો ચેક અને શિલ્ડ એનાયત કરવામાં આવ્યું હતું, જ્યારે દ્વિતીય નંબર આવેલ વસંતીબેનને ₹15,000નો ચેક, તો પુરુષોમાં પ્રથમ નંબરે આવેલ રાજગોર મોહનભાઈ નારણભાઈને પાટણ નાગરિક બેંક દ્વારા ₹25,001નો ચેક અને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, જ્યારે દ્વિતીય નંબરે આવનાર પ્રજાપતિ ગણેશ પ્રભુરાવને હીરો હોન્ડા દ્વારા ₹15,000 અને તૃતીય નંબરે આવનાર ઠંઠ વિજલભાઈને ₹11,000નો ચેક તેમજ શિલ્ડ એનાયત કરવામાં આવ્યું હતું। તો આ મેરેથોન દોડ વિશે યોગેન્દ્રસિંહ યાદવે સ્કાય ન્યૂઝ સમક્ષ વધુ વિગતો આપી હતી। આ પ્રસંગે જિલ્લા પ્રાંત અધિકારી ભરત જોશી, મેજર નીતિન જોશી, પાલિકા પ્રમુખ હેમંત તન્ના સહિત વિવિધ સામાજિક સંગઠનના અગ્રણીઓએ ઉપસ્થિત રહી વિજેતાઓને બિરદાવ્યા હતા। ત્યારબાદ કલર ટીવી ફેમ બાળકોની મલખમ ટીમ દ્વારા દેશભક્તિના ગીત ઉપર મલખમના કરતબ બતાવતા લોકોએ આ બાળકોને તાલીઓના ગડગડાટથી વધાવી લીધા હતા। कोई नो पेरा हाथ बिगाड़ी है, इन लोग के लिए मैंने तुझको
સમાચારમાં સમય છે એક વિરામનું. પાટણ નગરપાલિકાની વેરા શાખાની જાહેરાત. પાટણ શહેરના તમામ બાકી મિલકતદારોને જણાવવાનું કે ચાલુ સાલે મિલકત વેરામાં વાર્ષિક 18% દંડકીય વ્યાજની યોજના શરૂ થયેલ હોવાથી દંડકીય વ્યાજથી બચવા માટે આપનો મિલકત વેરો તાત્કાલિક નગરપાલિકાની ઓફિસ ખાતે ભરી જવા વિનંતી છે. તેમજ વેરો નહીં ભરનાર સામે પાણી તેમજ ડ્રેનેજ કનેક્શન કાપવાની અને મિલકત સીલ કરવાની પ્રક્રિયા શરૂ કરેલ છે. વેરો ભરપાઈ કરી દંડાત્મક કાર્યવાહીથી બચો. XY લાઇફની ધમાકા ઓફર. રેમન્ડ, દિનેશ, દિગ્ઝામ જેવી સ્ટાન્ડર્ડ મિલોના કાપડમાંથી બનાવેલ VVIP પેન્ટ તેમજ લેપ્સી કંપનીના કેઝ્યુઅલ શર્ટ જેની બજાર કિંમત 1600 પરંતુ આપના માટે પેન્ટ શર્ટની જોડી ફક્ત ₹540 M સાઇઝ થી લઈને XXL સુધીની સાઇઝના શર્ટ તેમજ 28 થી 40 સુધીની કમરના પેન્ટ મળશે. પેન્ટ શર્ટની જોડી ફક્ત ₹540 સ્ટોક મર્યાદિત છે અને ઓફર ટૂંક સમય માટે જ, તો અવશ્ય મુલાકાત લો. XY લાઇફ શોરૂમ, બાબુના બંગલા પાસે, ગુમરા મસ્જિદ રોડ, પાટણ. સ્ટાન્ડર્ડ મિલોના શૂટિંગ શટિંગ ખરીદવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે પતંગ શૂટિંગ શટિંગ, જ્યાં આપને રેમન્ડ, દિનેશ, શિયારામ, મયુર જેવી સ્ટાન્ડર્ડ મિલોના આધુનિક ફેશનના કપડા મળશે તેમજ કુર્તા, પાયજામા, જીન્સ તેમજ કોટન પેન્ટ શર્ટની વિશાળ રેન્જનો ખજાનો. દરેક સ્કૂલના સ્કૂલ યુનિફોર્મ જથ્થાબંધ તથા રિટેલમાં મળશે. ફિક્સ રેટ, વ્યાજબી ભાવ. સ્થળ પતંગ શૂટિંગ શટિંગ, બગવાડા દરવાજા પાસે, પાટણ. પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ. પાટણ જિલ્લાનો એકમાત્ર ગ્લાસવેર અને ગિફ્ટ આર્ટિકલ્સનો અદ્યતન શોરૂમ. પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ. હોમ એપ્લાયન્સીસ, નોનસ્ટિક કુકવેર, ક્રોકરી, થર્મોવેર, હેન્ડીક્રાફ્ટ આઇટમ, પ્લાસ્ટિક હાઉસહોલ્ડ જેવી આઇટમનો વિશાળ શોરૂમ. પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ, દોશીવટ બજારની સામે, મેઇન રોડ, પાટણ. मैच जीतने के लिए आखिर तक बैटिंग करनी पड़ती है और टीबी से जीतने के लिए आखिर तक इलाज करना पड़ता है. अधूरा मत छोड़िए, डॉट्स ही दे. टीबी के पक्के इलाज का पक्का वादा. पक्के इलाज का पक्का वादा. डॉट्स. ये सुविधाएं आपके नजदीकी स्वास्थ्य केंद्र में मुफ्त उपलब्ध हैं. ટીબી ક્ષય 2 અઠવાડિયા કે તેથી વધારે સમયથી ખાંસી છે. શક્ય છે આપને ટીબીની બીમારી હોય. ટીબીના નિદાન સારવાર માટે આપની સેવામાં છે સુધારેલ રાષ્ટ્રીય ક્ષય નિયંત્રણ કાર્યક્રમ. ટીબીના અન્ય લક્ષણો ઝીણો તાવ, ભૂખ ઓછી લાગવી, ગળફામાં લોહી, વજનમાં ઘટાડો, છાતીમાં દુખાવો, સ્વાસ્થ્યની તકલીફ. ચોક્કસ નિદાન માટે 2 ગળફાની તપાસ કરાવો. નિદાન સારવારની સુવિધા દરેક સરકારી આરોગ્ય કેન્દ્ર મારફતે વિનામૂલ્યે ઉપલબ્ધ છે. ટીબીની સચોટ સારવાર છે ડોટ્સ. ડોટ્સની ઉપલબ્ધિ છે હવે ગામે ગામ 6 થી 8 માસ માટે વિનામૂલ્યે. વધુ માહિતી માટે સંપર્ક કરો આપના ગામના આરોગ્ય કર્મચારી, આંગણવાડી કાર્યકર, આશા સ્વયંસેવક અથવા જિલ્લા ક્ષય કેન્દ્ર, સિવિલ હોસ્પિટલ કેમ્પસ, પાટણ. पक्के इलाज का पक्का वादा. डॉट्स. બજાજ ડિસ્કવરની નવી સુપર બાઇક ડિસ્કવર 100T, જે આપને આપે છે વિશ્વની સર્વોત્તમ ટેકનોલોજી જેવી કે 4 વાલ્વ ટ્વિન સ્પાર્ક, DTSI એન્જિન, નાઇટ્રોક્સ સસ્પેન્શન અને સૌથી વધુ માઇલેજની ખાતરી. બજાજની અન્ય બાઇક જેવી કે ડિસ્કવર 100T, 125, 125 ST, 150 cc, પલ્સર 135, 150, 180, 200, 220 cc હાજર સ્ટોકમાં મળશે. સ્થળ શિવમ બજાજ શોરૂમ, TB 3 રસ્તા પાસે, પાટણ. મોબાઈલ નંબર 99250 15140. પાટણ જિલ્લાનો સેમસંગ કંપનીનો એકમાત્ર શોરૂમ સેમસંગ સ્માર્ટ કાફે. ₹1100 થી 51,000 સુધીના સેમસંગ કંપનીના મોબાઈલ, ટેબ્લેટ, કેમેરા અને લેપટોપની દરેક રેન્જ ઉપલબ્ધ. સેમસંગ સ્માર્ટ કાફે 7-11 માર્કેટ, રિલાયન્સ પેટ્રોલ પંપની બાજુમાં, ચાણસ્મા ડીસા હાઈવે, પાટણ. પેટર્ન હબ મેન્સ વેર, રેડીમેડ કપડાનું અદ્યતન શોરૂમ.
ऐसे न मुझे तुम देखो, सीने से लगा लूंगा, तुमको मैं चुरा लूंगा, तुमसे दिल में छुपा लूंगा। ऐसे न मुझे तुम देखो, सीने से लगा लूंगा, तुमको मैं चुरा लूंगा, तुमसे दिल में छुपा। પેટર્ન હબ મેન્સવેર, નચાચર, મેઇન રોડ, પાટણ। दूर देश से मेरी लज्जत कमाल, पीले 2 घूंट तो मचले दिन भर धमाल। रंगत ये खुशबू संग स्वाद बेमिसाल। अरे चुलबुली है, मखमली है, अरे कलबली है। रजवाड़ी 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 चाय, रजवाड़ी 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 चाय। आपके घर में भी होनी चाहिए रजवाड़ी चाय, वरना कोई भटक भी सकता है। जी हाँ, रजवाड़ी चाय मजबूत रिश्तों की पहचान। रजवाड़ी चाय, खूब पियो खूब जियो। रजवाड़ी चाय, रजवाड़ी। વિરામ બાદ આગળ વધી તો પાટણ શહેરમાં ચતુર્થ મેરેથોન વિકલાંગ ટ્રાયસિકલ દોડ 2014ના આયોજનના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા આ દોડના માર્ગ પર કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે અનેક સૂચનો કરવામાં આવ્યા હતા। તેમજ જિલ્લા પોલીસ દ્વારા આ દોડના માર્ગ પર કોઈ ખાનગી વાહન ચાલકો કે રાહદારીઓ વચમાંથી પસાર ન થાય તે માટે રૂટને જોડતા માર્ગોને આશરે કલાક સુધી બંધ કરી દેવાની સૂચનાઓ આપવામાં આવી હોવા છતાં પોલીસ કર્મીઓ દ્વારા ટ્રાફિકને રોકવાની કોઈ પણ જાતની દરકાર કરવામાં આવી ન હતી। ત્યારે યુનિવર્સિટી ખાતેથી પ્રસ્થાન પામેલી વિકલાંગ દોડ રેલવે સ્ટેશન પરથી નીકળતા તમામ વિકલાંગોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। તેમજ માર્ગો પર વિકલાંગોએ દોડ લગાવતા કેટલાક વિકલાંગો વાહન ચાલકોની અડફેટે આવ્યા હતા। ત્યારે આ વિકલાંગોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। જેમાં શહેરના રાજમહેલ રોડ પર આવેલ એક પેટ્રોલ પંપ નજીક વિકલાંગોની ચાલુ દોડમાં એક બસ ખોટવાઈ જતા ભારે મુશ્કેલી સર્જાઈ હતી અને આ બસ આશરે અડધો કલાક સુધી બંધ હાલતમાં રૂટ વચ્ચે પડી રહેતા તેની પાછળ અન્ય 4 બસો પણ ફસડાઈ પડી હતી, જેના કારણે મેરેથોન દોડ લગાવી રહેલા વિકલાંગોને પોતાની ટ્રાયસિકલો બસની ઓથ પાછળથી મહા મુસીબતે કાઢવાનો વારો આવ્યો હતો। જેના કારણે વિકલાંગો મેરેથોન દોડનો રસ્તો શોધવામાં હાંફળા ફાંફળા બની ગયા હતા। તો બીજી તરફ શહેરના વગોડા ચોક વિસ્તારમાં પણ
ચારે રસ્તા ચક્કાજામ થઈ ગયા હતા, જેના કારણે રાહદારીઓ સહિત માર્ગ પર ફસાયેલા વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. લોકોમાં એવું પણ ચર્ચાઈ રહ્યું હતું કે ચાલુ દિવસે રાખવામાં આવેલી આ મેરેથોન દોડને કારણે વિદ્યાર્થીઓ સહિત વેપારીઓ અને આમ જનતા ભારે મુશ્કેલીમાં મુકાઈ હતી. તો આ સઘળી સમસ્યાને હલ કરવામાં પોલીસ સરેઆમ નિષ્ફળ નીવડી હતી. પોલીસ કર્મીઓ અને અધિકારીઓ ચાલુ મેરેથોન દોડે માત્ર રોડ રસ્તાની સાઈડમાં ઉભા રહીને મૂક પ્રેક્ષક બની તમાશો જોતા હોય તેવા પણ દ્રશ્યો સર્જાવા પામ્યા હતા. આમ રાજમહેલ રોડથી બગવાડા રોડ સુધીના દોડના માર્ગ પર કાયદો અને વ્યવસ્થાના નામે મીંડું જોવા મળ્યું હતું. પાટણના વિરાઈ ચકલા વિસ્તારમાં આવેલ કમળાબા હોલ ખાતે અનુસૂચિત જાતિ અને જનજાતિના નિવૃત્ત કર્મચારીનો સન્માન સમારંભ સમાજ સંકલ્પ દ્વારા યોજાઈ ગયો, જેમાં પાટણ શહેરમાં વસવાટ કરતા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના નિવૃત્ત કર્મચારીઓનું સાલ ઓઢાડી મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાટણના સાંસદ જગદીશ ઠાકોર, કોંગ્રેસ પ્રમુખ બાબુભાઈ દેસાઈ, શહેર પ્રમુખ લાલેશ ઠક્કર અને આયોજક રાજેન્દ્ર હિરવાણિયા, દિનેશ ભીલ અને અનિલ પરમાર પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિતોને સાંસદ જગદીશ ઠાકોરે સંબોધ્યા હતા. તો આ પ્રસંગે સ્કાય ન્યૂઝના પત્રકાર મૌલિક દવે તેમજ હમલોગના પત્રકાર રમેશભાઈ સોલંકીનું સાંસદ જગદીશ ઠાકોરના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. વર્તમાન ગુજરાતી સિને જગતની સ્થિતિ જોતા એવું લાગે છે કે હજુ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી લોકોને સારું અને જોવાલાયક ફિલ્મ પીરસવામાં ક્યાંક નિષ્ફળ રહી છે અને જેના પરિણામે ગુજરાતી સમાજનો અપર ક્લાસ આ ફિલ્મ જોતા છોછ અનુભવી રહ્યો છે. ત્યારે આજે પાટણના આંગણે આવેલી સિને અભિનેત્રી મમતા સોનીને આ અંગે પત્રકારોએ સવાલો પૂછતા તેમણે કંઈક આ જ રીતે જ પોતાનો પ્રત્યુત્તર આપ્યો હતો. એકચ્યુઅલી જે અમારી ગુજરાતી ઓડિયન્સ છે, જે લોકો ગુજરાતી કલ્ચરથી હજુ સુધી જોડાયેલા છે, એ લોકો તો હજુ પિક્ચર જુએ છે. કદાચ કોઈ ક્રીમ ઓડિયન્સ, જે લોકો થોડાક અપર ક્લાસમાં જતા રહ્યા છે, એ લોકોનું વિચાર એવું છે કે ભાઈ ગુજરાતી ફિલ્મો નહીં ચાલતી. પણ મને અમારી પબ્લિક ઉપર, કારણ કે એ બધી અમારી ફિલ્મો જુએ છે અને એ લોકોને ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું અને સારી ફિલ્મો બને પણ છે. ક્લાસ પીપલ એનું રીઝન એ છે કે અત્યારે બધા લોકો શું છે કે પોતાની સંસ્કૃતિને મૂકીને એક વેસ્ટર્ન સંસ્કૃતિ એ લોકો અપનાવે છે. એ લોકો વધારે મોડર્ન પોતાની જાતને માને છે. જ્યારે અમે લોકો ગુજરાતી ફિલ્મોમાં સંસ્કૃતિ અને સમાજને ધ્યાનમાં રાખીને જ પિક્ચર બનાવીએ છીએ, તો એ લોકોને થોડુંક મોડર્ન કલ્ચર વધારે ગમતું હોય છે, એટલે હિન્દી અને બીજી સાઉથની ફિલ્મોમાં વધારે એટ્રેક્શન છે. બાકી ગુજરાતી ફિલ્મો બહુ જ સારી હોય છે. સોશિયલ એક્ટિવિટીઝમાં રક્તદાન હોય છે, એમાં હું જાઉં છું. હજુ સુધી મેં બ્લડ ડોનેટ કર્યું નહીં, કારણ કે મારું જે બ્લડ ગ્રુપ છે એટલું જનરેટ કરતું નથી બ્લડ. એના સિવાય વ્યસન મુક્તિનું તો હું તો એક જ ફંડો કહું છું કે ભાઈ ફેશન કરો પણ વ્યસન ના કરો. અને આવી ઘણી બધી સોશિયલ એક્ટિવિટીઝમાં હું પાર્ટ લેતી જ રહું છું. એવી જ રીતે આજે હેન્ડીકેપ લોકોની આ મેરેથોન છે, એમાં હું આવી છું. સમાચારમાં સમય છે ફરી એક વિરામનો. सोने से सजाए जो सोने सा चमकाए वो यश गोल्ड पैलेस 916 गोल्ड ज्वेलरी का एक्सक्लूसिव कलेक्शन सेंट्रल गवर्नमेंट अप्रूव्ड लेबोरेटरी प्रमाणित BIS मार्क गोल्ड की खरीदारी के लिए ओनली यश गोल्ड पैलेस उत्तर गुजरात नो फिक्स रेट नो एकमात्र शोरूम यश गोल्ड पैलेस ओम कॉम्प्लेक्स बजार रोड पाटण. तो अब हर गहना BIS मार्क देखकर ही लेना. આંખોની સારવાર માટે ગઢવી આંખની હોસ્પિટલ કમ્પ્યુટરાઇઝ મશીન દ્વારા આંખની તપાસ, RSBY અને BPL સ્માર્ટ કાર્ડ ધારકો મફત ઓપરેશન કરાવી શકશે અને મેડિક્લેમની સુવિધા પણ મેળવી શકશે. સ્થળ ગઢવી આંખની હોસ્પિટલ, ગજાનન કોમ્પ્લેક્સ, બીજે માળે, બસ સ્ટેશન પાસે, પાટણ. સેલ 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 પાટણમાં સૌ પ્રથમવાર વિનુભાઈ કાપડિયાનું નવું નજરાણું XY લાઈવ AC શોરૂમ. પ્રખ્યાત મિલોની પેન્ટ શર્ટની જોડી ફક્ત ₹199. કાપડ ધોવાથી બગડે તો રૂપિયા પરત. બહેનો માટે ખાસ ઓફર. રજાઈ તેમજ ગાદલાની ખોળ ફક્ત ₹45. સેલનું રૂડું આંગણું XY લાઈવ, બાબુના બંગલા પાસે, ગુમડા મસ્જિદ, ભોયરામાં, પાટણ. મોબાઈલ નંબર 9790000848. मित्तल स्टील प्रोडक्ट्स અત્યાધુનિક હોમ સ્ટીલ ફર્નિચર્સ એન્ડ પ્રોડક્ટ્સ અપનાવો. ઉદય લાકડું અને પ્લાયવુડ થી મેળવો છુટકારો અને આપના ઘરને વધુ આકર્ષક બનાવો. CRC શીટમાંથી બનાવેલ ડ્રેસિંગ ટેબલ, ડાઇનિંગ ટેબલ, કબાટ, તિજોરી કબાટ, ત્રિપોઈ, કિચન, સોફા સેટ, સોફા કમ બેડ,
જેવી અતિ આધુનિક હોમ એન્ડ ઓફિશિયલી ફર્નિચર પ્રોડક્ટ્સ માટે મિત્તલ સ્ટીલ પ્રોડક્ટ્સ, મહાલક્ષ્મી મંદિર સામે નવાગંજ બજાર, પાટણ। સજાએ અપના પ્યારા ઘર સ્ટીલ ફર્નિચર કે સંગ। પાટણના ખ્યાતનામ અને અનુભવી ડોક્ટર જીગર પટેલ અને ડોક્ટર જયદીપ બારોટ દ્વારા ચાલતી પ્લેનેટ એડવાન્સ મલ્ટી ફિઝિયોથેરાપી અને ન્યુરોપીડિયાટ્રિક ક્લિનિકમાં ઉપલબ્ધ સારવાર, બાળકોના મગજને લગતી સારવાર જેવી કે જન્મજાત ખોડખાંપણ, હાથ પગ કડક હોય તેમજ ધ્રુજારી રહેતી હોય, અત્યાધુનિક સાધનથી સજ્જ ન્યુરોપીડિયાટ્રિક વિભાગમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી કસરત, વિઝન રૂમ, એક્યુપેશનલ થેરાપી, સ્પીચ થેરાપી, સાંધા અને સ્નાયુની તકલીફો જેવી કે સાંધાનો ઘસારો, દુખાવો, વા તેમજ ગાદીની તકલીફ માટે પેઇન મેનેજમેન્ટ યુનિટ, જેમાં લેટેસ્ટ ઇલેક્ટ્રોથેરાપી યુનિટ, જ્ઞાનતંતુની બીમારી જેવી કે અડધા અંગનો લકવો, મોઢાનો લકવો, બંને હાથ પગનો લકવો, મણકાની નસો તથા સ્નાયુની તપાસ માટેનું ખાસ EMG NCV ધરાવતું ઉત્તર ગુજરાતનું એકમાત્ર ક્લિનિક, પ્રસૂતિ પહેલા અને બાદની સારવાર। અમારું સરનામું કેશવલાલ સેન્ટર, અમી આંખની હોસ્પિટલની બાજુમાં, જનતા હોસ્પિટલ રોડ, પાટણ। પિયરની પ્રતિષ્ઠા માટે અને સાસરિયાની શોભા માટે સાડી તો મંગલસૂત્રની જ। લગ્ન પ્રસંગની લેટેસ્ટ સાડી તથા ડ્રેસીસની વણથંભી વણઝાર। મંગલસૂત્ર સાડી શોરૂમ। શુભ પ્રસંગે ઉઠમણા માટેની સાડી તથા પેન્ટ શર્ટ હોલસેલ ભાવે મળશે। સૂત્ર સાડી શોરૂમ, દોશીવડ બજારની અંદર, ખરાદીવાડા પાસે, પાટણ। સેલ 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 XY લાઇટ નું નવું નજરાણું, 500 થી 700 ની રેન્જના ડ્રેસ મેળવો, 3 ડ્રેસ ફક્ત ₹999 માં। બોમ્બે સ્ટાઇલના કુર્તા અને લેગિંગ્સની જોડી ફક્ત ₹199 માં। બોમ્બે સ્ટાઇલના ડ્રેસ મટીરિયલ્સ 50% ના ભાવથી મળશે। કોટન વર્કના ડ્રેસ ફક્ત ₹230 માં। સેલનું રૂડું આંગણું XY લાઇટ AC શોરૂમ, બાબુના બંગલા પાસે, ગુમરા મસ્જિદની બાજુમાં, પાટણ। જય જલારામ ફટાકડા સ્ટોર। લગ્ન પ્રસંગે 12 શોટ, 120 શોટ, 240 શોટ તેમજ વિવિધ કલરની કોઠી વિશાળ વેરાયટીમાં શિવાકાશીની સ્ટાન્ડર્ડ કંપનીના લેટેસ્ટ ફટાકડા મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ જય જલારામ ફટાકડા સ્ટોર, જલારામ કચેરીની બાજુમાં, મહાલક્ષ્મી માતાના મંદિર સામે, નવાગંજ બજાર, પાટણ। પાટણ જિલ્લાનું ICR પદ્ધતિથી ચાલતું એકમાત્ર ક્લિનિક ઉમિયા હોમિયો મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક, એક્સપર્ટ ડોક્ટર સંજય પટેલ દ્વારા સાઇડ ઇફેક્ટ વગરની સારવાર કરતી ક્લિનિક શરદી, ખાંસી, કાકડા, દમ, એલર્જી, મસા તેમજ ચામડીના રોગો, પેટના રોગો, પથરી, થાઇરોઇડ અને બાળરોગ, કેમ કે હવે સમય છે આડઅસર વગરની દવાનો। સોરિયાસિસનું 100% રિઝલ્ટ તેમજ વાળને લગતી દરેક તકલીફ દૂર કરી આપવામાં આવશે। ઉમિયા હોમિયો મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક, A2 પહેલો માળ, સિટી પોઈન્ટ, પાટણ। કીર્તિકુમાર એન્ડ સન્સ આપના શુભ લગ્ન પ્રસંગે ગાડી શણગારી આપશે। વિવિધ વેરાયટીઝ તેમજ નવી ડિઝાઇન સાથે આપની ગાડી જાતે જ તૈયાર કરો ફક્ત 5 મિનિટમાં અને સેલો ટેપની ઝંઝટથી છુટકારો મેળવો। મેગ્નેટ સિસ્ટમની તદ્દન નવી જ વેરાયટીઝ ફક્ત ₹1000, 1200, 1300, 1700, 2200 જેવા નજીવા ચાર્જથી। મેગ્નેટ કિટ સાથે બોર્ડ ફ્રી, હાર, કલગી, ચોરી અને રિસેપ્શન સ્ટેજના સ્પેશિયાલિસ્ટ। તો સંપર્ક કરો કીર્તિકુમાર એન્ડ સન્સ, દેવદર્શન કોમ્પ્લેક્સ, પાલિકા બજારની સામે, પાટણ। ગૃહિણી માટે ખુશ ખબર, અલગ અલગ જગ્યાએથી વસ્તુ ખરીદવાની ઝંઝટમાંથી છુટકારો મેળવો। હવે આપની પસંદગીની દરેક વસ્તુ એક જ જગ્યાએથી। ગુરુકૃપા મિની મોલ આપના માટે લઈને આવ્યું છે જીવન જરૂરી તમામ વસ્તુઓ જેવી કે કરિયાણું, કટલરી, કપડાં તેમજ પ્લાસ્ટિકની તમામ આઇટમો, બાળકો માટે રમકડા તેમજ અન્ય આઇટમો। તો આપની જીવન જરૂરિયાત વાળી વસ્તુ ખરીદો એક જ જગ્યાએથી અને હોલસેલના ભાવે રિટેલ ખરીદી કરો। સ્થળ ગુરુકૃપા મિની મોલ, તિરુપતિ બજાર, સિદ્ધપુર 4 રસ્તા, પાટણ। નાના બાળકોના રેડીમેડ કપડાનો અદ્યતન શોરૂમ, શર્ટ, ટી શર્ટ, જીન્સ પેન્ટ, કોટન પેન્ટ અને ફ્રોકનો મલ્ટી બ્રાન્ડ શોરૂમ તેમજ કોટન બાય ફેશન ગેલેરીમાં જેન્ટ્સ માટે પીટર ઇંગ્લેન્ડ, ઓક્સોમબર્ગ જેવી કંપનીના કપડા એક જ સ્થળ પર। 6-7 હરિદર્શન કોમ્પ્લેક્સ,
ડીએસપી ઓફિસની સામે સિદ્ધપુર 4 રસ્તા પાટણ। આપના શુભ પ્રસંગો આતશબાજી કે લગ્ન પ્રસંગે ધી પાટણ તાલુકા ખરીદ વેચાણ સંઘ લઈને આવ્યું છે વિવિધ વેરાયટીઝના સ્ટાન્ડર્ડ કંપનીના ફટાકડા જેવા કે 120 શોટ, 240 શોટ, વિવિધ કલરની કોઠીઓ, 1000, 2000, 5000 ની ફટાકડાની શેરો નહીં નફો નહીં નુકસાનના ધોરણે મળશે। તો પધારો, વસ્તુ અને ભાવની ખાતરી કર્યા બાદ જ ખરીદી કરો। ધી પાટણ તાલુકા ખરીદ વેચાણ સંઘ લિમિટેડ, જૂનાગંજ બજાર, પાટણ। વિરામ બાદ આગળ વધીએ તો પાટણ યુનિવર્સિટી કેમ્પસ ખાતેથી આજે સવારે 10 કલાકે પ્રસ્થાન પામેલી વિકલાંગ મેરેથોન દોડ રેલવે સ્ટેશન, બગવાડા દરવાજા, હિંગળાચાચર થઈ સરદાર પટેલ રમતગમત સંકુલ ખાતે સમાપન થાય તે પૂર્વે શહેરના વિવિધ માર્ગો પર મેરેથોન દોડને કારણે ટ્રાફિકની ભારે સમસ્યા સર્જાઈ હતી, જેમાં રેલવે સ્ટેશન વિસ્તાર અને બગવાડા ચોક ખાતે ટ્રાફિકના વરવા દ્રશ્યો સર્જાયા હતા, જે આપ જોઈ શકો છો। એક તરફ વિકલાંગ દોડ સમાપન થઈ હતી તો બીજી બાજુ બગવાડા ચોક વિસ્તારમાં આશરે કલાક સુધી ટ્રાફિકની સમસ્યાને હલ કરવામાં ટ્રાફિક પોલીસ સરેઆમ નિષ્ફળ નીવડી હતી, જેના કારણે આ વિસ્તારના ચારેય માર્ગો પર વાહનો સામસામે આવી જતા ભારે સમસ્યા સર્જાઈ હતી, જેના કારણે વાહન ચાલકો સહિત રાહદારીઓ પણ પરેશાન હાલ બન્યા હતા અને બગવાડા દરવાજાનું સમગ્ર વાતાવરણ મોટા વાહનો અને ટુ વ્હીલરોના હોર્નથી ગુંજી ઉઠ્યું હતું। આથી વિદ્યાર્થીઓ, સરકારી કર્મચારીઓ તેમજ આમ આદમીને સમયસર પોતાના સ્થળે પહોંચવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। પાટણ શહેરમાં ગેસ એજન્સીની ડિલિવરી ધરાવતા ડીલરો દ્વારા ગેસ ધારકોને જે ગેસના સિલિન્ડર હોમ ડિલિવરી કરવામાં આવે છે તેમાં કેટલાક સિલિન્ડરોમાં વજન ઓછું હોવું તેમજ સિલિન્ડરોના સીલ તૂટેલા હોવા, આ ઉપરાંત બાટલો લીકેજ હોવા જેવી અનેક સમસ્યાઓથી સિલિન્ડર ગ્રાહકોને પરેશાની ભોગવવી પડે છે। ત્યારે પાટણની ભારત ગેસ એજન્સીના ડીલર દ્વારા તેમના ગ્રાહકોને આ તમામ બાબતોથી વાકેફ કરવા એક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં ભારત ગેસ એજન્સીનું કનેક્શન ધરાવતા ગ્રાહકોને સુવિધાનો એક સંદેશ આપવામાં આવ્યો છે, જેમાં તેના ડીલર દ્વારા ગ્રાહક જ્યારે મોબાઈલ ફોન દ્વારા પોતાના ગેસની નોંધણી કરાવે ત્યારે તેનો ગ્રાહક નંબર SMS દ્વારા મોકલી આપવામાં આવે છે। ત્યારબાદ જે તે તારીખે ગ્રાહકને સિલિન્ડરની ડિલિવરી મળે ત્યારે આ એજન્સીનું કનેક્શન ધરાવતા તમામ ગ્રાહકોએ સિલિન્ડર લઈને આવેલ કર્મચારી પાસે વજન કાંટા ઉપર તેનું વજન ચેક કરાવવું અને વજનમાં કોઈ વધઘટ માલુમ પડે તો તાત્કાલિક ડીલરનો સંપર્ક કરવો, આથી ગ્રાહકની મુશ્કેલી દૂર થાય। આ ઉપરાંત તમામ ગ્રાહકોએ સિલિન્ડરના સીલ ચેક કરવા તેમજ ગેસ લીકેજ તો નથી ને, અને જો આ સમસ્યા હોય તો આવા સિલિન્ડર ધારકોએ તાત્કાલિક ફોન દ્વારા ડીલરનો સંપર્ક કરવો, જેથી તેઓની સમસ્યા દૂર થાય। આ અંગે ગ્રાહક જોગ વધુ માહિતી ભારત ગેસ એજન્સીના મેનેજરે સ્કાય ન્યૂઝ સમક્ષ આપી હતી કે જ્યારે પણ તમે ગેસ સિલિન્ડરની નોંધણી કરાવો ત્યારે હંમેશા આપના મોબાઈલ દ્વારા ગેસ બુકિંગ કરાવવાનો આગ્રહ રાખો, જેથી કરીને જ્યારે પણ તમે બુકિંગ કરાવો છો ત્યારે કંપની દ્વારા તમને SMS દ્વારા તમને જાણ કરવામાં આવશે કે તમારો નોંધણી નંબર પણ તમને કંપની દ્વારા આપવામાં આવશે કે તમારો સિલિન્ડર બુકિંગ થઈ ગયો છે। અને જ્યારે પણ તમને ડિલિવરી ઘરે મળશે ત્યારે પણ હંમેશા કંપની દ્વારા તમને કન્ફર્મ કરવામાં આવશે કે તમારું ઘરે તમારા સિલિન્ડર તમારું ડિલિવરી થઈ ગયેલ છે। બીજું, જ્યારે પણ તમારા ઘરે સિલિન્ડર આવે છે ત્યારે હંમેશા એનું વજન ચેક કરાવવાનો આગ્રહ રાખો, વજન કાંટો ડિલિવરીમેન જોડે હોય જ છે। બીજું કે જ્યારે પણ તમારા ઘરે સિલિન્ડર આવે ત્યારે હંમેશા એની લીકેજ છે કે નહીં એ ડિલિવરીમેન જોડે સીલ તોડીને એનો ચેક કરાવવાનો આગ્રહ રાખો, જેથી કરીને તમે મોટા અકસ્માતમાંથી બચી શકો છો। ત્રીજું મહત્ત્વની વાત એ છે કે જ્યારે પણ તમારા ઘરે આવે સિલિન્ડર ત્યારે હંમેશા અમારા માણસ જોડેથી કેશ મેમો લેવાનો આગ્રહ રાખો, જેથી કરીને બિલમાં જે કિંમત લખેલી હોય એ જ ચૂકવવાની રહેશે અને આપના સલામતી ખાતર એમાં સહી કરીને એ તમે બિલ કંપનીમાં જમા કરાવી શકો છો। બીજું, જ્યારે પણ તમને કંઈ એવું લાગે, શંકાસ્પદ લાગે તો તરત અમારા ડિસ્ટ્રીબ્યુટરનો સંપર્ક કરવા વિનંતી। આમ પાટણની ભારત ગેસ એજન્સીના ડીલર દ્વારા તમામ ગ્રાહકોની સુવિધાને ધ્યાનમાં રાખી એક શુભ સંદેશ પહોંચાડવામાં આવી રહ્યો છે। સમાચારમાં સમય છે ફરી એક વિરામનો। नवेली से दुल्हा सूट शेरवानी ले जाए, आपकी पहचान है नवेली नवेली नवेली। शूट शेरवानी, इंडो वेस्टर्न ब्लेजर, शॉर्ट कुर्ता, कुर्ता पैजामा, कुर्ता पेचिस, धोती कुर्ता के लिए नवेली का डिजाइन वर्क कलेक्शन। नवेली शूटिंग शर्टिंग, पिपला शेर, पाटन। બહુચર ઇલેક્ટ્રોનિક્સ વાળા રાજુભાઈનું નવું સાહસ
રિયા ઇલેક્ટ્રોનિક્સ, જેમાં તદ્દન વ્યાજબી ભાવે દુનિયાની ખ્યાતનામ કંપનીઓના વિવિધ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો જેવા કે એલસીડી, એલઈડી, 3D ટીવી, એસી, એર કુલર, ઘરઘંટી, વોશિંગ મશીન, ફ્રીજ મળશે. કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલા ભાવની ખાતરી કરવા વિનંતી. રિયા ઇલેક્ટ્રોનિક્સ, A55 કિલાચંદ શોપિંગ સેન્ટર, પાટણ. રજવાડી ચાનું નવું ઉત્પાદન રજવાડી લીલી ચા. લીલી ચાના ફાયદા: વજન ઘટાડે, હૃદયરોગના હુમલાનું જોખમ ઘટાડે, કેન્સર સામે લડત આપે, ડાયાબિટીસને કાબૂમાં રાખે અને યાદશક્તિમાં વધારો કરે. એટલે રજવાડી લીલી ચા ખૂબ પીઓ, ખૂબ જીઓ. પતિએ માની તો સૌએ જાણી, ઘૂંઘટની સાડી જેને સૌએ વખાણી. અનેક વેરાયટીઝમાં સાડી અને ડ્રેસ મટીરિયલ્સ, ફેશન જગતનું નવું નજરાણું, ઘૂંઘાટ. આજે જ પધારો ખાતરી કરવા, સવાલ સાડીની પસંદનો છે. ઘૂંઘટ, ડોશીવટ બજાર, પાટણ. 221 544. અવધ પ્લાસ્ટિક લઈને આવ્યું છે વિવિધ આઇટમનો ખજાનો, જેવી કે ગિફ્ટ આર્ટિકલ્સ, ક્રોકરી, ટીવી અને ફ્રીજના કવર, ખુરશી, ઘડિયાળ, કાચની બરણી, પ્લાસ્ટિક બોટલ અને ડબ્બા, ડોલ, ટોકર, ડસ્ટબિન, વોટર જગ, રકાબી, નોનસ્ટિક, આઈસ ટ્રે તેમજ અન્ય જીવન જરૂરિયાતની વસ્તુઓ મળશે. તો આજે જ મુલાકાત લો અવધ પ્લાસ્ટિક સેલ, ઓમ કોમ્પ્લેક્સના ભોયરામાં, રસસંગમની સામે, બજાર રોડ, પાટણ. ઉત્તર ગુજરાતની સૌથી વધારે વિઝા અપાવતી અને ટૂર ઓર્ગેનાઇઝ કરતી કંપની તિલક ઇન્ટરનેશનલ વિઝા એન્ડ ટ્રાવેલ કંપની, જેની સર્વિસીસ જેવી કે પાસપોર્ટ, ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ એર બુકિંગ, ટૂર પેકેજ જેવા કે ગોવા, સિમલા, કુલ્લુ મનાલી, રાજસ્થાન અને કેરળ ટૂર, ઇન્ટરનેશનલ ટૂર જેવી કે દુબઈ ટૂર, બેંકોક પતાયા ટૂર, સિંગાપોર, મલેશિયા ટૂર તેમજ કપલ ટૂર અને હનીમૂન ટૂરની મજા માણો. તેમજ સ્ટુડન્ટ વિઝા અને વિઝિટર વિઝા માટે આજે સંપર્ક કરો. સ્થળ F2526 દેવદર્શન કોમ્પ્લેક્સ, પાલિકા બજારની સામે, રાજમહેલ રોડ, પાટણ. મોબાઈલ નંબર 92 275 45 117. મિશ્વા સેલ્સ એન્ડ સર્વિસ આપની સેવામાં ગેસ, ગીઝર, આરો પ્લાન્ટ, ઘરઘંટી, સગડી અને પાણીની મોટરના વ્યાજબી ભાવે વેચાણ તેમજ રિપેરિંગ કરનાર, તેમજ નવા તથા જૂના મકાનમાં SS ગેસ ફિટિંગ, સમાજની વાડી, પાર્ટી પ્લોટ તેમજ હોટલોમાં હાઈ પ્રેશર ફિટિંગ કરી આપનાર. સ્થળ G28 તિરુપતિ પ્લાઝા, વેરાઈ ચકલા, સંગીત શાળાની પાછળ, પાટણ. શુભમ ફેમિલી ડેન્ટલ ક્લિનિક, જ્યાં ડોક્ટર અંકિત પંચાલ દ્વારા અત્યાધુનિક ઉપકરણોથી સચોટ નિદાન તેમજ સારવાર મળશે, જેવી કે ડાઘાવાળા દાંતને સફેદ કરવા, દરેક પ્રકારના ચોકઠા, વાંકાચૂકા દાંતની સારવાર તેમજ પેઢાની સર્જરી, દાંતના મૂળિયાની સારવાર એટલે કે રૂટ કેનાલ તેમજ દાંત ઉપર ડાયમંડ લગાવી આપવામાં આવશે. અને હા, દર શનિવારે મફત ચેકઅપ. શુભમ ફેમિલી ડેન્ટલ ક્લિનિક, F2 તિરુપતિ પ્લાઝા, વેરાઈ ચકલા, પાટણ. આસામની પ્રખ્યાત બગીચાની તાજી, કડક, મીઠી અને ખુશ્બુદાર ચા એટલે આસામની ચા. બારે માસ એક સરખી ગુણવત્તા, રંગ, સ્વાદ અને ખુશ્બુનો ત્રિવેણી સંગમ એટલે આસામની ચા. મોટો દાણો અને આકર્ષક પેકિંગમાં ઉપલબ્ધ. ચા ખરીદવાનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે આસામ ટી કંપની, હિંગળાજાજર, પાટણ. અને આસામની ચા 17 માણેક સેન્ટર, બગવાડા દરવાજા પાસે, પાટણ. રક્તપિત્ત, લેપ્રસી, શરીરના કોઈ પણ ભાગે ચાઠું જેમાં સંવેદનાનો અભાવ છે, સ્પર્શ, ગરમી અથવા દુખાવાની સંવેદનાના અભાવવાળું ચાઠું રક્તપિત્તની બીમારી હોઈ શકે છે. રક્તપિત્તના અન્ય લક્ષણો: ચામડી ઉપર આછું, ઝાંખું કે રતાશ પડતું ચાઠું જેમાં સ્પર્શજ્ઞાન ન થાય, પરસેવો ન થાય, રૂંવાટીનો અભાવ, ચામડી ચળકતી, તૈલી અને લીસી જણાય, ભ્રમરના વાળ ખરી પડે, કાનની બુટ્ટી જાડી થાય, કાનની કિનારી પર ગાંઠો થાય, હાથ પગના ચેતાતંતુઓ પર સોજો આવે, જાડી થાય અને દુખાવો થાય, સ્નાયુઓમાં અશક્તિ આવે અને હાથે પગે બહેરાશ આવે. રક્તપિત્તની સમયસરની સારવારનો અભાવ એટલે વિકૃતિઓને આવકાર. વહેલું નિદાન, વહેલી સારવાર એટલે વિકૃતિઓમાંથી મુક્તિ.
દરેક સરકારી આરોગ્ય કેન્દ્ર મારફતે નિદાન સારવારની સુવિધા 6 થી 12 માસ માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે. રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ જિલ્લા ક્ષય કેન્દ્ર સિવિલ હોસ્પિટલ કેમ્પસ પાટણ. હોટલ જાયકા કાઠિયાવાડી અને પંજાબી સ્વાદ પાર્ટી પાટણની જનતા માટેનું સરનામું એટલે હોટલ જાયકા, જ્યાં આપને મળશે સ્પેશિયલ રાજસ્થાની દાળ બાટી તેમજ કાઠિયાવાડના અસલ સ્વાદની મજા. અને હા, પંજાબી અને ગુજરાતી થાળીનો રસથાળો તો ખરો જ. ગામડા જેવા કુદરતી વાતાવરણનો અહેસાસ કરાવતી એકમાત્ર હોટલ જાયકા. અદ્યતન વિશાળ પાર્કિંગ, કોન્ફરન્સ હોલ તેમજ રિસેપ્શન માટેનું ઉત્તમ સ્થળ. કાઠિયાવાડના સ્વાદની મજા એટલે હોટલ જાયકા. ઊંઝા 3 રસ્તા, સિદ્ધપુર હાઈવે, શાંતિનાથ સોસાયટીની પાસે પાટણ. પાટણ શહેરનો સૌપ્રથમ ઇન્ટરનેશનલ ફેશનના કપડાનો એક્સક્લુઝિવ શોરૂમ જોરબા. જોરબાની જેન્ટ્સવેરમાં ફિટ એન્ડ ફાઇન વેરાયટીઝમાં ડિઝાઇનર બ્લેઝર, ડિઝાઇનર શર્ટ, શૂટ, ચેક શર્ટ, પ્લેન શર્ટ, સ્લિમ શર્ટ, જીન્સ, કેપ્રી, ટી શર્ટ, કોલર શર્ટ અને કુર્તાની વિશાળ રેન્જ. લેડીઝ વેરની વિવિધ વેરાયટીઝમાં ટોપ, ટી શર્ટ, શર્ટ, જીન્સ, કેપ્રી, હેરમ અને લેગિન્સની અનેક વેરાયટીઝ. જોરબા 1920 પાલિકા બજાર, રાજમહેલ રોડ, પાટણ. વિરામ બાદ આગળ વધી તો જિલ્લા મથક પાટણ ખાતે આજરોજ યોજાયેલી મેરેથોન દોડમાં વિકલાંગોનો ઉત્સાહની ઉમંગ વધારવા માટે શહેરના જાહેર માર્ગો પર ઠેર ઠેર દેશભક્તિના ગીતોની રમઝટ બોલાવવામાં આવી હતી. તો આ વિકલાંગોનો દોડમાં જોશ અને જુસ્સો વધે તે માટે નગરજનો કતારબદ્ધ જાહેર માર્ગો પર ગોઠવાઈ ગયા હતા. તો બીજી તરફ વિકલાંગોનો ઉત્સાહ વધુ બમણો થાય તે માટે પાટણના ઇતિહાસમાં પ્રથમવાર ગાંધીનગર આર્મી બેન્ડને બોલાવવામાં આવ્યું હતું. ત્યારે આ આર્મી બેન્ડના જવાનો દ્વારા રેલવે સ્ટેશન ખાતે કતારબદ્ધ એક લાઇનમાં ઊભા રહી મશક શરણાઈ અને બેન્ડના તાલે દેશભક્તિના ગીતોની સુરાવલી વહેવડાવતા સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું. અને પાટણમાં પ્રથમવાર આવેલ આ ગાંધીનગર આર્મી બેન્ડને જોતા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. અને તમામ આર્મી બેન્ડના જવાનો કદમથી કદમ મિલાવીને કતારબદ્ધ ચાલતા લોકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. તો આર્મી બેન્ડની પાછળ જિલ્લા પોલીસ બેન્ડ દ્વારા પણ વિકલાંગોનો ઉત્સાહ વધારવા આ મેરેથોન દોડમાં જોડાયા હતા. આ મેરેથોન દોડની પ્રસ્થાન પૂર્વે ગાંધીનગર આર્મી બેન્ડ અને જિલ્લા પોલીસ બેન્ડે પ્રસ્થાન કર્યું હતું. પાટણ શહેરમાં તસ્કરોએ થોડા સમયનો વિરામ લીધા બાદ ફરી એકવાર શિયાળાની ઋતુ વિદાય લે તે પહેલા જ શહેરના હાઈવે માર્ગ પર આવેલ 2 દુકાનોને નિશાન બનાવી તેમાંથી રોકડ રકમ તેમજ માલ સામાનની ચોરી કરી પલાયન થઈ જતા વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. બનાવની વિગત પર નજર કરીએ તો પાટણ ઊંઝા 3 રસ્તા નજીક આવેલ મા પાર્લરમાં ગત રાત્રિ દરમિયાન કોઈ હરામખોર ઈસમોએ શટરના તાળા તોડી તેમાં પ્રવેશ કરી દુકાનના કાઉન્ટરમાં રહેલ ₹7,000ની રોકડ રકમ અને કરિયાણાનો કેટલોક મુદ્દામાલ મળી ₹10,000ની મત્તાની ચોરી કરી આ તસ્કરોએ તેની બાજુમાં જ આવેલી સ્વાગત મોબાઈલ નામની દુકાને પણ નિશાન બનાવી તેના શટરના તાળા લોખંડની કોશ વડે ઊંચી કરી તેમાંથી ₹3500 રોકડા તેમજ નોકિયા કંપનીનો મોબાઈલ કિંમત ₹5,000 અને 2 સાદા મોબાઈલ કુલ મળી આશરે ₹12,000ના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા. આ અંગે મા પાર્લરના માલિકે સ્કાય ન્યૂઝને વધુ વિગતો આપી હતી. સવારે દુકાને આવ્યા 8 વાગતા તો દુકાન ખોલવા જતો તાળા તૂટેલા જોયા તો મેં સામે સમજી પોલીસ સ્ટેશન ગયો તો ત્યાં પણ તાળું મારેલું હતું અને મેં સાહેબને ફોન કર્યો. તેમને એમ કીધું કે બી ડિવિઝનમાં જઈને ફરિયાદ કરો તો મેં બી ડિવિઝનમાં જઈને ફરિયાદ કરી પણ હજી સુધી કોઈ રિપ્લાય આવ્યો નથી. દુકાનમાંથી શું ગયું? દુકાનમાંથી 7-8 હજાર કેશ હતી ને બીજું
माल भी। ત્યારે આજે વહેલી સવારે મા પાર્લરના માલિક સંજયભાઈ રમેશભાઈ સથવારા નિત્યક્રમ મુજબ દુકાને આવતા અને તેમની દુકાનનું તાળું તૂટેલું જોતા તેઓ ચોંકી ઉઠ્યા હતા, પરંતુ તેમની બાજુમાં જ આવેલ મોબાઈલની દુકાનના માલિક નિકુંજ સોલંકીની દુકાનનું શટર પણ તૂટેલું જણાતા તેઓએ આ અંગે પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી. તો આ અંગે મોબાઈલની દુકાનના માલિક નિકુંજભાઈએ સ્કાય ન્યૂઝને વધુ વિગતો આપી હતી. મારે ઘેરથી નીકળ્યો એટલે ભાઈનો મિસ્ત્રીનો ફોન આવ્યો, બરોબર, કે તમારી દુકાનનું તાળું તૂટ્યું. હું આવ્યો, પછી આવીને જોયું તો કેશ જે લઈએ 3500 જેવી કેશ એક મોબાઈલ નોકિયાનો 5500 રૂપિયા વાળો ટચ પ્લેટ વાળો અને 2 સાદા મોબાઈલ, બસ એટલું જ. સમાચારના અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ઐતિહાસિક ગુજરાતની રાજધાની અણહિલપુર પાટણ રંગાયું દેશભક્તિના રંગે. સરસ્વતીની પાવનધરા પર એક તરફ હજારો યુવાનો ફોજમાં જોડાવા તત્પર, તો તેમને પ્રમોટ કરવા હજારો વિકલાંગોએ લગાવી મેરેથોન ટ્રાયસિકલ દોડ. તો મેરેથોન દોડના રૂટ ઉપર પોલીસની લાપરવાહીને કારણે ઠેર ઠેર સર્જાયા ટ્રાફિકના વરવા દ્રશ્યો. આ પ્રસંગે આર્મીના બેન્ડ, ગુજરાત કમાન્ડિંગ ઓફિસર, પરમવીર ચક્ર વિજેતા સહિત રાજકીય હસ્તીઓ અને ગુજરાતી સિને જગત પણ રહ્યું ઉપસ્થિત. અને પાટણ ઊંઝા 3 રસ્તા નજીક સાગમટે 2 દુકાનોના તાળા તોડતા વેપારીઓમાં ફેલાયો ભય. દુકાનના શટરના તાળા તોડી તસ્કરો રોકડ રકમ તેમજ મુદ્દામાલ લઈ થયા પલાયન. તો આ હતા આજના સ્કાય ન્યૂઝ. નમસ્કાર.